દીપો લાખો મોને સાથે રાખો દીપો લાખો મોએ સાથે રાખો અંતરના હૈયા કેરો અમારે સદોબા આવી ગયા એટલે ચિંતા નહીં આપણે તો ફરવાનું ને મોજ કરવાની આખો 2 મહિનાથી હું ને સગડા 2 જણા ઘર ને ખેતર ગોમ ને ખેતર બધું કરતા હતા પણ આવું થઈ ગયું ખબર હે જોઈ સરપંચ લાવવા નતા ને તો જે મેં સગડા 2 જણા બેહવાનું તો નતા જ ખાતું નહીં હરખું ખાતું નહીં ખાતું ના ખાતું કરીને સીધા પોકી જતા ગોમમાં અમારે સદામાં ફાઈન જવું પડશે પેલા સરપંચમાં નતા ને તાર ફટ આવતા હતા તારે તો અમારે જવું જોવું છે આ ઘરે જતી ને એટલે ગધેડા બાપ કહેતા હતા પણ આમાં કે આવું જોવું બાપ કોઈ કહું ગધેડું કોઈ શી ખબર જવું જ પડશે કહું સરપંચ હજાર 5,000 આલવા પડશે નહીં ચાલો ને કે સરપંચ મારા બેન નહીં બને પાછો ખોળો ને હતા ને આવી જતા લઈને પાછું પેલું શું કહેવાય તલવાર લઈને આવી જતા પણ એ તો લગી ખબર નથી ભગત ને કે કાપી નાખો તા ઈવન મોર મું જાગી જો ને ઈવન કટકા કરી નાખ્યા હોય ખબર ન હોતી હોય ને તો કાપી નાખ્યો ખોલીને કાપી આ તો એવું હતું ખબર હે પીઠ પાસે ઘા કરી જાય ને એટલે પાછું ને કે આ ભગત બાકી જોયો નહીં આ એમને નહીં બોડી બનાવી એમને પેલાનું ઘી ખાધું છે પેલાનું ઘી આ તો 2 જણા આવત ને એક વખત કાપ્યું તો ખાલી પાછું ખબર હે તો કારણ બચ્ચાને છેતરી મારી જાય ને પણ ખરેખર બદલો તો મૂળ લેવાનું કોઈ નહીં પણ ભગત તો બદલો લેવાનો જ છે કાલ તો એવી મજા આવી ને ગલાડ કરી નાખ્યા પણ જાના સદોબા સર્વરમાં આવ્યા ને તારા હમ લીધો છે અને પેલા ભગતને કીધું છે બે તો જ નહીં ઘર ગોમ સરપંચને ખબર હતી કે અમારા સરપંચ આવવાનું નકર પેલો ખોળિયો આવશે ને અમારું કામ નહીં કરી આલા પાછો સદોબા લા ને પેલા ખોળિયા તો મોઢી ઉતરી જલી કરી જેવું થઈ ગયું પણ પેલું ગીત શું કહેવાય સરપંચ મારી શરમ ભરે છે ભૂગા કાઢી નાખવા આવો તો અને એક કોમ છે સરપંચ પણ જઈ આવું એક સિક્કો બનાવવાનો છે તે હવે તો સરપંચ મારે છે કા હવે તો મફતમાં કોમ થશે અમારો કોઈ ચિંતા જ નહીં હવે 5 વર્ષથી ગમે તેમ જલસા કરો હવે તો કેવું કરું ખબર હે સરપંચ નામ ફોલાય કુણે ગોળ ચટાડો છે અને ઘેર ધાબો ભર દેવો હોય ઘર જ ભરવો છે ઘર ભરે જો ને પછી આમ જલસા જ કરાય બેઠા ખાવું છે પછી ના હોય ને એક વખત મારા વળી ફોર્મ ભરી જવું છે વળી હું સરપંચમાં આવી જાઉં તો પાછો પછી સરપંચના પણ રહીને મારે શીખી જવું કાવું તો ચોમ થાય છે 2 જગ્યાએ તો મોનતા રાખી હતી પાછી સદોબા આવી ને તો આ જગ્યાએ આટલું કામ થઈ છે એટલે સરપંચને કહું સરપંચ 2 મોનતાઓ રાખીને તે મોનતા કરવા જવાનું છે ના હોય ને સરપંચના પણ જાઉં સરપંચના બધી વાત કરું સરપંચ આ 2 જણા બેઠા છીએ તો બેઠક રાખો કહું તો જીવ શિકાર પેલું ભગતરું કહે સરપંચ હેડો ને કે મારા કોમ છે આ મારા વડનગર આ કેટલું કોમ આવ્યું છે કોમ કરવું કે પછી ઘરનું કોમ કરવું એ જ ખબર પડતી નહીં આવી જો હજી ફોન સવારે ઉઠ્યા ના હોય કે સરપંચ છે સિક્કો મળે એટલે હજી તો મોઢું તો ધોવા દે સરપંચ બગડ તમે તો માથા ફૂલ મેલી કેવા થઈ ધોળા બગલા જેવા થઈ જાવ તમે બગલા જેવા તો થવું જ પડે ભગત બોલ કેવું ચાલે છે જસા મજા ના કહેવાય હજી તો પેલા નહીં ડફણાં પાડી દીધો પેલા એ અમે તો પાડી દીધો સરપંચ એ બધું લેવા પછી થોડોક બેહી જાય તો 4 વાગે ઉઠ્યો તો પેલા દીવા ભરે માતાજીએ મહારાજે પછી એને ભેળો થી આવ્યો તે તો પડી રહ્યો છે હજી એ સરપંચ સાચું કહું ખરેખર એ આપણા ટીમમાં આવ્યો ને તા નહીં ને ઘોસી ગયા કરવા સરપંચ એ લગી મને ખબર નથી ને કઈ હું કહીને કાપી નાખ્યો આપણે એવું નહીં કરવાનું આપણે ડાયા છીએ સમજ તું વાત ને એ રહ્યા બધા રહ્યા ને ગોડા છીએ એ બધા વાત તો મન સરપંચ એ બધા પીઠ પાસે ઘા કરતા ભગત ને ફોમી સાથે ઘા કરે તમને ખબર નહીં પાછી અલે એ પીઠ પાછળ ઘા કરી ને એ આદમી મોન આવી બૈરો માં જ આવી તને કહું પાછો એ બધા બંગડી પહેરે બધા દાવડા છી પાછો શું હતું ખબર આપણે રે ને આપણે ડાયા મોણ છીએ આપણે એવું લડવાનું નહીં આવતું જો તને કહું તાણી તો સરપંચ માં 35 વર્ષથી રાજ કરું છું એ વાત સાચી પણ સરપંચ ખરેખર વાત કહું આપણે લડવા નહીં કરતા ને એમાં આપણે માર ખાઈએ છીએ ના હોય તો આખા તો ઉડી પડો એ માર ખાય ને હીરો કહેવતમાં નહીં માર ખાય માલ ખાય એવી વાત છે જ્યાં કેવું બી પૂછડીએ જય પણ ગમો તો દેખો નહીં તો આપણે છોડીએ કુદરત તો કોઈનું ના છોડો પાછું આપણે ખોટું કરીએ ને તો ઉપરવાળાને બધી ખબર હોય પાછી સરપંચ વાત તો તમે લાખ રૂપિયા કરી પાછી આપણે તો લાખ લેતા વાત હોય છે એ વાત સાચી પાછી હું કહું છું તો બાબુડો ને હજી કાલ ના આવ્યા નહીં એ બધા ખબર હે ઘેર ના હવા રહ્યા છે પાછા કાલે કંકુ પાછો હું
ગલાલ ક્યાંક એ ગોવા ગુલા સાહેબ ભૂલી જવાય આ તો પાછા લાલ લાલ પાડ્યું એટલે કોઈ યાદ જ પાછો નહીં. કાળું કેટલા પૈસા ની લાયો તો ખબર છે ચાલ લાવો. 3 મણ લાયો તો પાછો 3000 ની હો સરપંચ શું વાત કરો? હું તો સબમણ મંગાઈ હતી મુકો લાલ ચોર થઈ તો ટોમેટા જેવા ડોચ્છોય ના ઓળખી એવા થઈ તો અને કહું પાર આવે હું જ કાલ લાલ ટમેટા જવાનો તો થઈ ગયો પાછો. રોજ ચોકાણ ઉડાડી હતી હવે જીવ પોચ વર્ષે વાત જાય એવું 5 વર્ષે પાછું આવી જાવ તમે સરપંચ 5 વર્ષ કયો 10 વર્ષ કયો કે 15 વર્ષ કયો ઓહ, તમે જ આબાના હો બી હળી થાય ને તો તમે જ આપશો. અરે બિનહરીફ તો પેલો ખોડિયાનો ચોકાણ જીવ જલ્યો રહેશે તે બિનહરીફમાં લાવો તમે બધા વાવાળા તો આપણા જ છીએ પણ એ ખોડિયાનું કુટુંબ રહ્યું ને એનું જ પાછું છે એ ખોડિયો છે ને ઊંધી વાછાળ છે પણ સરપંચ સાચું કહું એ ખાતા આવતું નહીં ને તમે જરા પાછળ પડે તમે વાત ના ખબર ના હોય ને તો પાછું કહી દઉં હું. અલે એના ઘેર હારું નહીં કરતો પછી ગોમનું એ તોય હારું કરે સિક્કો માટે આવે તો કે સરપંચ ફોર્મ ભરવું. અલે ઘેર ખાવા શકીએ હે મોહરાવાળી પોચ વીઘા મેલી શિકાર પોરે 5 વર્ષ શિકાર રહી જશે તોય રે છૂટી કરાવે 5 વર્ષ નહીં એ તા દોધ જોયું તા ભાડા છે રાગર ભગત આવીની ડોશી દાંતેડું લઈને તમે મેંડા ઉતારવા થાય ને હા તો એ હાયડો ખર્ચો પૂરો નહીં થાય દાંતેડાથી તો ખર્ચો પૂરો થતો છે ગમે તેમ રાજ્ય પર ચોરીઓ કરાવી રહ્યો. કોણ કુટુંબ વાળા કાલથી ઓપરેટર માં ના આવે તો તું આઈ જા પોળો છોડવાનો ને ભૂખા બોલાવી દે કાલથી જ ચાલુ કરી દઈએ આઈ તો કહેતા હું તો આઈ નહીં. કાલ નહીં અત્યારે જ કરી નાખું ચાલુ કામકાજ આપણું અત્યારે જે જઈ બંધ કરી દો ખબર નહીં એમ હજુ પોઈન્ટ ઘેટ જ બંધ કરી દેવો. નાયા ધોવાનું પાણી નહીં સોટ્ટો મોકલવાનું ના જવાનું વાત તો ઠીક છે પણ એક ઘૂંટો પીવા માટે નહીં મોકલવું ને. કાલની વાત ખબર છે કોઈ આવા સરપંચ ના વાહ. મળ્યા હોત તો અમારું શું થોત ભગત અમારું શું થોત સરપંચ કોંગ્રેચ્યુલેશન કોંગ્રેચ્યુલેશન આઈ જા પારું આઈ તો જા ભગત જો આખો વેશ બદલી માથામાં ફૂલ ગયો પડાય ફૂલ. ના સરપંચ વાત સાચી હો આ તો આવું લુગડો બદલવો પડી પાછો ના વાત સાચી સરપંચ આ વખત સરપંચ બદલવાનો એટલે લુગડો બદલવાનો હોય ને એટલે આ વખત જો ગોમ મારું થશે સરપંચ કોમમાં જેવી વાતો તો આપણે એમ કે ને ગોમમાં તો ભૂકા કાઢી નાખે એવી વાતો થઈ સરપંચ હા તો પગત સાચી વાત કીધી સરપંચ. મને તો ખરેખર ગમો. ખરા કઈ માતો નહીં પગત આ તો ડીજે નહીં નક્કી વળી બે ફૂંદડીઓ મારી દઉં આટલા ના વાત સાચી સરપંચ હા સરપંચ આ વખત આપણે ગોમમાં એવું કામ કરો ને આજુબાજુનો ગોમ જોતા રહ્યો છે સરપંચ તમે બધો કામ તો કરી નાખ્યો પણ એવું કામ કરો ખાલી મારા વિચાર છે એવું કોમ લાવું ને હા કે આડો ઈ પાખોડનો ગોમ ખરો ને ખબર પડે કે સરપંચ ને કોમ કરી જોણી છે વાત આજે આપણું ગોમ છે ન્યાનું પણ ખબર પડી જો આ બધું ગોમમાં ઈ કોઈ વસ્તુ લેવા બહાર ના જવું પડે એવું કામ કરવાનું છે હા. એટીએમ ને કહી દઉં કાલ અમારે હા. ગોમમાં એ સરપંચ જોજો આ ભૂલ ના કરતા આપણો ગામમાં મોહ સેવા પડાય ને એ એટલે આખું માથા ઉપર નાઈ જઈ. હા એ પાછી વાત બને જ પાછી આપણો ગામમાં તમને ખબર નહીં. ખબર નહીં ઘેક મુરાડીઓ પડી આ પછી તો હું વિચાર કર્યો તો રાતે ઊંઘો કહું મારે સારું કામ કરવું છે આ બેંકોમ જવું પડે લો બે એ જવું ના પડે ના, આમ તો ના. એટીએમ ટી નીકળી જાય સરપંચ એ આવી તો કોઈ ખબર ના પડે ટી કરી નાખી તમે તો. અલે એનું એટીએમ હા શીખવાડું શીખવાડી દેશે પછી. હા એટલે તો એટીએમ માં જેલો નહીં બધું ખબર પડે ના, વાત સાચી. તારો પગાર આવે છે કે નહીં આવતો પેશનો બસ એક વાત કહું તમને એ ખાતું જ નહીં મારતું. પગાર લેવા તો એક નહીં થતો જાઉં છું ખરાબ તો હું. પડતાળ. હા આ એટીએમ કાઢ્યું ટીસ દઈને હા ટી કરીને નંબર દબાવવાનો હા. ને તો કઈ પૈસા લફ દઈને લઈ તક હેડી ને એટલે આપણે પેટમાં ગાળવાનું હે સરપંચ. પેટમાં ના હોય એનું એટીએમ કહેવાય હા. ખબર પડતી નહીં ગોડા હું તો કદી મેં તારે કશું સહી સિક્કો કરવો નહીં કોને હું છે ભાઈ ના હોય ને ભણે નહીં તે ના હોય તો પછી આલી દઈએ પેલું ગોમમાં પાણી છોડવા રાજ છે ના વાત આવી સરપંચ ભણે પણ ઘણો સારો આદમી બધી ખબર તો પડે પાછો મગજ માઇન્ડ છે પાછું પગત તું સરપંચ મારા મગજ પાછું કહું તમારા કરતી બે ઘણું માઇન્ડ છે સરપંચ તમે એમ કહો ભણો નહીં એક વાત કરું તમે પહેલા કહેતા મગજ મારામાં વધારે છે પાછું ખબર છે એ તો મને રાતે રાત કરવું પડતી છે એવું મગજ છે પણ ઉપયોગ કરતા નહીં એટલા આપણે મારા તો બસ સરપંચ પેલું કાલ કહેતા હતા હાથી પર પેલું ઘર ઘોડું કાઢવાનું પછી આપણે અરે વળગોળું એમનેમ નહીં રહ્યા કરતું આ જોવી પાછા કુકા પેલા જોવી પાછા પણ હવે સરપંચ થયા છો ને પૈસા તો એટલા નહીં હોય સરપંચ તમારા જોડે પૈસાની વાત નહીં ઓમો કોઈ ગ્રાન્ટ લઈ લે કે ઓમો વાત કેવી છે કે હાથી વાળા પેલા ભેળા થવા જી હમ. ડીજે વાળા ભેળા થવા જવું પડે બધું જોવે એમને તો ના પછી ટેટા 20-25 ના તો ટેટા જોઉં છી ના એટલે આજે પેલું ગધેડું હો ચાલે શું કેવું આબરૂ કાઢવી છે તારા ભાઈની આબરૂ કાઢવી છે તાન તમારા પૈસા ના કચાડા પર તો પેલા ને બિહારવાનો છે પણ હજી ના ઘાટમાં બાજે પછી એની બોચી ટાઈલ લે તક મેડી કાઢું તને ખબર નહીં હાલ હો તો એનો પણ નહીં કોઈ હોમ આવી ગયું તો લેવાનું વાત કરવા બાબુડોજી આવ્યો નહીં પાછો આઈ ગયો નામ લે શેતાન હાજર થઈ ગયું તો બાબુ શેતાન જેવો દેખો છી
કોંગ્રેચ્યુલેશન સરપંચ. કોંગ્રેચ્યુલેશન. લાવ 20 રૂપિયા પોટલીના. કર્યું પાછું અને જો સરપંચ કાઢી ભૂલો તો કીધું તમને. લે બાબુ આવું આપણા બધું તું મેલી દે ના હોય તો પછી લઈ આલું 2-3 બિયર. એ સરપંચ બિયર થી નશો ના ચાલે, પોટલીનો જ નશો જોવાય તો. અરે ભગત આવું હોને કોક સમજાય ને. ત્યાં પોટલી ભાઈ લઈ જા. ભગવાન મસ્તી નહીં આપણા આગળ. હું કહું છું બાબુ બીજું શું આલું તને મૂકે? ના હોય ને તો આ પોટલી બંધ કરી દે ના હોદના પાલટી રાખવાની છે ને હોવ. તે આવી જજે તે તા તું વે ટોટા છી બધું જ છે. હોલ જોશે આપણે તાવરો મોટો જો પાછો. સરપંચ કરીને સરપંચ અલે મારી જિંદગીમાં હું ઇના વાયરા જો નહીં તું એનું નો મિલ્ક. હું લઈ જો તમારું ના વાયર. અલે મારે કોઈ જરૂર નહીં વાય સરપંચ જીતા રહે તો પાર્ટી તો બનશે જ. પાલટી આલવાની છે ચો ના પાડી છે. નાની પાડી દે. થોડા કાપજો બાઈકો બેહું તડકો લાગત ભગત મને પાછો. આમાં તડકો જ લાગશે કે? લાગશે પાછો હું કેવું છે કે લાલ? તડકો લાગશે તડકો તો લાગત કે તડકો કુનો હકો થાય છે કોઈ નોય નહીં. બાઈ તાળ હિમરાજ કે આ બે હાથી નહીં તમારા જલાવ સતરી ના હોય તો. એ બાબુ ઓ માથી બાજુ ના આલો પાછું. સરપંચ કરીને આલ્યો તો પોતરું ઉગાડીને તાનો ઓ બહુ છે ખબર છે પેલા ખોળો ને રે ને 2 દડા રાત્યો રાત નાહી જાય છે ડોચ્ચો લઈ લઈને પાછા. ઓ સરપંચ કારું ઘૂસરે મુએ હમાતા લઈ આયો તો જઈને. લ્યા તો ઓવા એ તો હું હવા વેલા જી આયો તો. આ સિક્કાનું કરો કે સરપંચ મારા સિક્કો મારવાનો અલે હજી સિક્કા હાલ નહીં ચાલુ કરે ના હોય તો અઠવાડિયા ચીડી આવજે કે. કેમ? અલે હજી નહીં ચાલુ કર્યું સિક્કોનું એમ કહું છું. સિક્કા ગળવા મેં નાખ્યો છો ઘાડાવાના ના આવી હજી તો હું વડનગર જાઉં નવા સિક્કા લાવ તાણી થાય કે. સગા આ બધા જે વાત કેવી તમને? આ સરપંચ માં આયા તું કોણ ઢોકલું શકું? સિક્કો નહીં ખબર મળ્યા. તું હવે વખત શું ખબર હે, ઘરે જો ને તો ઘડી પેલું ગધાના બાપ કે એ થતું હોય પછી તું કોને મૂકો ને એવું થાય. આ તો પૈસા વાત કામ કરતો તો હું તો ના કઈ હારું થયું. ઓ લે બાબા. ભગત આ તમે એમ છેટી જઈને વાતો કરો છો. આ તો અમારી બેની વાત હતી. હું કોઈ ખોટું લાગ્યું હોય તો કહેજો ના પાછા. ના અમારું ખોટું લાગે કેવું છે? તમે તો અમે તો ખોટું લાગે મારા પેલા ઊંટી જેવું છે મારી વાત ઊંટના ટેકા પોણી વેળો ને એટલે ચોફેર જાય બાબુ. સાચી સરપંચ વાત. મારા પેલા છોકરાને પ્રમોશન મળ્યું હોય ને તે નોકરી માટે ફોર્મ ભરવાનું એટલે તમારે સિક્કો જોવો સરપંચ. અરે કશો વાતો નહીં કહેતો તો તે ગોધીનગર સુધી ચેક મારું. પણ તમે હાલ ના પાડો હન. અલ્યા પણ હજી અઠવાડિયું ખમી ખાક હજી આ કાલ તો દાડો થયો છે હજી કોઈ હું બહાર નીકળ્યો છું બહાર. વાત તમારી સરપંચ આજે જોવા પણ અમે તમારા માટે બહુ એ બેસ્ટ છે. નોકરી જવાબદારી મારી બાઈક પાસે. આ જો આ ત્રીજે જોર ચંપલ છે ચંપલ કહી ગયો મની મો તમારું ઘર ને મારું ઘર કરે એમ. તો છોકરા નોકરી જણાવો હોય ને તો રાત દાડો એક કરવો પડે ચમ ભગત. વાત તો આજે પણ એક વાત કહું તમને. તમે જેક પાવાનું કીધું સિક્કો માં આ જેક ચોજી મારશો તમે. અલ્યા સિક્કો ના કીધું અઠવાડિયા ચીડી હંગાત રહીને નોકરી લઈ આલું પછી બીજું. પછી બાપા છોકરા ફોરમ જતી રહે તારીખ તો કરવાની. એમ કહું છું હું માર દે સિક્કો તારે. હારો છે મારવાનો છે સરપંચ. 500 રૂપિયા થઈ પાછા. જો ભગત કર્યું આને અલ્યા જે કાયદાનો નિયમ હોય નિયમ જ પરવડે હેડું છું સમાધાન ના કીધા. શું કરવા ભગત? હાલમાં તો પરી. આજની લાવો છો કોદાની. પૈસા ના હોય સરપંચ તમારા માટે ચીલું ગહવાના છીએ અમે કોઈ. અલ્યા એવું હોય તો પછી 1000 ની નોટ આલ્યો પણ કાયદાની ભાષામાં જે થતું હોય ને એ મારે લેવું પડે પાછું. સરપંચ ચાણ આવું ગયો વધનાય પછી તારા જેવો તો હું થતો નહીં બરોબર. ગામનો સરપંચ છું એટલે હું આખી ગામ લઈને બેઠો છું. સહી સિક્કો તો કરી આલવો પડે મારે. વાત હાજી હવે લ્યો હવે પેલા ખોલભે સરપંચ માં આવી શું કરો તમે અલ્યા કશું ઠેકાણું ના અલ્યા હોદા જ નહીં ખબર પડતી નહીં ઈ સરપંચ નો ઠોડો બનવા જેવો પાછો. તમે અમાર લીધે ઉજળો છો અમાર લીધે તમે સરપંચ માં આવ્યા છો ખબર ના હોય તો કહી આટલું દઉં છે, હું તને તો ના પાડી પણ જે કાયદાનો નિયમ છે ને એમાં તો પછી હું કોઈ ફેવરેટ ના 500 રૂપિયા લઈને આવજે તો પછી આગળ કરીશું પછી. આ તું જા પડે. આવજો વાત ધતા. ભગત આ પાછા 500 કીધા ને બાબુ લે હા. કાઢવું પડે પણ મારે જે થતું એ તો લેવું પડે. નિયમનો ભંગ ના કરાય સરપંચ. ચલો મુએ કોમે આ તમારા પાસે. કોમ હતું તો એટલે. તમે બધા કોમ જ આયા હોય કે હું કહેતો ખબર હે? ડોસી મોજી પડીએ ને એ દવાખાને જવું હોય. અધારી જલ્દી પેલા. હે મહિના સુધી તો તાવ આવ્યો નતો કાલ ચૂંટીને લાય એટલે તાર તાવ આવી ગયો. તાવ આવે દવાખાને લઈ જાવ પાક સરપંચ. હાલ તો મારા પાસે છૂટા નહીં પાછા. સરપંચ ચટા છૂટા લેવાના કેટલા લઈ આવું? 2000 ની નોટ હોય 1000 રૂપિયા જોવી છે ને તારે ઓવા. તે આપણો ડોશી છે ને ઘેર તે ડોશી કે સરપંચ ને કીધું છે 1000 રૂપિયા આલો આ લીધે છે વગર ફોન કરાય કોમ થઈ જા આ તારું. નહીં આલી તો કદી ટોપું પડ્યું છે તારે તો આપણ નહીં પણ નક્કી નહીં પછી આ તો પણ તારે કદી ટોપું પડ્યું છે એમ કે નહીં પણ સરપંચ જાઉં તો તાર. પછી તારે જાક આવજો તાર. બાબુ રાત પછી હું નીકળું મારે બહાર જવું છે. 20 રૂપિયા ચાલતા તો સરપંચ. એટલે પાછા તમે આ બધું જ ખોટું કરો છો આ બધું સારું ના સોંપે આવું ઉંમર થઈ આવું છોકરો પહેણાવા આવ્યો બાબુ. સરપંચ નહીં કોઈ અમે 1000 રૂપિયા માંગ્યા નહીં કોઈ 500 રૂપિયા સહી સિક્કાને કીધું 20 રૂપિયા જ માંગ્યા. બાબુ 20 રૂપિયા માલવાનો સવાલ નહીં તને હોની નોટ આલું છું પણ હું કહું છું હા આવું આ બધું સારું નહીં એમ કહું છું. સરપંચ એ તો તમે અમારા લીધે જીત્યા રહ્યા દે હું જઉં તાર નકર. આલું છું 20 રૂપિયા હા કાન ના તમે મોરા હોય એવું પૈસા તો પડ્યા છે લાવ તાર. પણ હોની આલું સરપંચ મારા 100 રૂપિયા નહીં લેવા 20 રૂપિયા લાવો 20 રૂપિયા માં તો 100 બરોબર છે. 20 માં રાજી થઈ ગઈ
રાજે ખુશ થઈ જાય લાવ સરપંચ રાજે રાજી થઈ ગયા તો બાબુ આવા તો પણ બાબુ હું કહું છું હા. આટલા વખત હતો હવે સુધરી જજે અરે તમારે કીધું સુધરી જાય ઓ પાછો ના તો મને હેડવા દે